ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ વિધેયક 2006 કલમ 11 થી 14 આપણે આ વિડીયોમાં જોઈશું. કલમ 11 અપીલ, એની અંદર પેટા કલમ 1 અસલ હુકમથી અથવા અપીલ હુકમથી અથવા એવા કર્મચારીની સેવાની શરતો સાથે સંકળાયેલી હોય તેવી શૈક્ષણિક સંસ્થાના અથવા યથાપ્રસંગ શૈક્ષણિક સંસ્થાના નિર્ણયથી નારાજ થયેલા કોઈ કર્મચારી એવા હુકમ અથવા નિર્ણયની તારીખથી 60 દિવસની મુદતની અંદર ટ્રિબ્યુનલને અપીલ કરી શકશે. કલમ 11 પેટા કલમ 2 પેટા કલમ 1 માં ગમે તે મજકૂર હોય તેમ છતાં ટ્રિબ્યુનલને પોતાની ખાતરી થાય, એટલે કે ટ્રિબ્યુનલને પોતાને ખાતરી થાય કે 90 દિવસની મુદતની અંદર અપીલ ન કરી શકવા માટે અપીલ કરનાર પાસે પૂરતું કારણ છે તો ટ્રિબ્યુનલ તે મુદત પૂરી થયા પછી પણ તેને કરેલ અપીલ ધ્યાને લઈ શકશે. કલમ 12 અમુક કિસ્સામાં રાજ્ય સરકારની સુનાવણી કરવા બાબત. કલમ 12.1 માં કીધું છે કે ટ્રિબ્યુનલ સમક્ષની કોઈ કાર્યવાહીમાંના કોઈ પણ તબક્કે ટ્રિબ્યુનલને એમ જણાય કે કાર્યવાહીમાં કાયદાના અર્થઘટનને લગતો કોઈ પ્રશ્ન ઊભો થયો છે, એવા પ્રકારની જાહેર અગત્યતા ધરાવે છે કે જેથી રાજ્ય સરકારને નોટિસ આપવી ઇષ્ટ છે, એટલે કે જરૂરી છે, તો ટ્રિબ્યુનલ રાજ્ય સરકારને નોટિસ આપશે અને રાજ્ય સરકાર પોતાની યોગ્ય જણાય તો ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થશે અને પછી ટ્રિબ્યુનલ પ્રશ્નનો નિર્ણય કરતા પહેલા રાજ્ય સરકારની સુનાવણી કરશે. એટલે કે રાજ્ય સરકારને નોટિસ આપવાની, સુનાવણી કરવાની કલમ 12 એની અંદર 12 પેટા કલમ 1 માં આ વાત કીધી છે. કલમ 12.2 રાજ્ય સરકારને પોતાના અભિપ્રાય પ્રમાણે એમ જણાય કે ટ્રિબ્યુનલ સમક્ષની કોઈ કાર્યવાહીમાંની કાયદાની કોઈ જોગવાઈનું અર્થઘટન એવા પ્રકારનું અને એવું જાહેર મહત્વનું છે કે પ્રશ્નનો નિર્ણય થાય તે પહેલા રાજ્ય સરકારની સુનાવણી ઇષ્ટ છે, તો તે એવી કાર્યવાહીમાં સુનાવણી માટે અરજી કરી શકશે અથવા ટ્રિબ્યુનલે રાજ્ય સરકારની સુનાવણી કર્યા વિના પ્રશ્નનો નિર્ણય કરવો જોઈશે. એટલે આખરી રાજ્ય સરકારના હાથમાં છે, એ હાજર રહી શકે અથવા ન આવે તો એના વગર જ નિર્ણય કરવાનો છે. કલમ 13 પુનર્વિલોકન, એટલે કે નિર્ણય કર્યા પછી ફરીથી એના ઉપર વિચાર. ટ્રિબ્યુનલ પોતાને મેળે અથવા ટ્રિબ્યુનલના કોઈ નિર્ણયથી અથવા હુકમથી નારાજ થયેલ કોઈ કર્મચારીએ અથવા શૈક્ષણિક સંસ્થાએ એવા નિર્ણય અથવા હુકમની જાણ થયાની તારીખથી 60 દિવસની અંદર કરેલી અરજી ઉપરથી નીચે પૈકીના કોઈ કારણસર એવા નિર્ણય અથવા હુકમનું પુનર્વિલોકન કરી શકશે. કયા કયા કારણો છે આપણે જોઈએ. કલમ 13 ની અંદર ક યોગ્ય ખંતપૂર્વક વર્ત્યા પછી પણ અગાઉ કોઈ નવી અથવા મહત્વની વસ્તુ અથવા પુરાવો મેળવી શકાયો નહોતો અને જેનાથી ટ્રિબ્યુનલના નિર્ણય અથવા હુકમ ઉપર મહત્વની અસર થવાનો સંભવ હતો, જે એવા નિર્ણય અથવા હુકમ પછી ધ્યાન પર આવી હોય, એટલે કે ત્યાર પછી એ બાબત ધ્યાનમાં આવ્યું હોય ત્યારે 13.ના ક મુજબ આ વાત કરી શકાય છે. ખ રેકર્ડમાં જોતા કોઈ હકીકતની દેખીતી ભૂલ અથવા ત્રુટિ હોય. ગ બીજા કોઈ પૂરતા કારણ માટે તેવા નિર્ણય અથવા હુકમનું પુનર્વિલોકન કરવું જરૂરી હોય તેવો નિર્ણય અથવા હુકમ, પરંતુ ટ્રિબ્યુનલ અસર કરતા પક્ષકારોની સુનાવણી કર્યા સિવાય કોઈ પણ પુનર્વિલોકન અરજીને દાખલ કરશે નહીં અને તેના અગાઉના હુકમ પર અથવા નિર્ણયને રદ કરી શકશે નહીં. વધુમાં આવું કોઈ પણ પુનર્વિલોકન સંબંધિત નિર્ણય અથવા હુકમની તારીખથી 2 વર્ષની મુદત પૂરી થયા પછી કરી શકાશે નહીં. એટલે પુનર્વિલોકન માટે 2 વર્ષની મુદત છે, એની બાદ થતું નથી. કલમ 14 ટ્રિબ્યુનલને કોર્ટની સત્તા રહેશે. આ અધિનિયમ હેઠળ પોતાની હકુમત વાપરવા હેતુ ટ્રિબ્યુનલને નીચેની બાબતોના સંબંધમાં દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908 હેઠળ દીવાની કોર્ટમાં થયેલી હોય તે જ સત્તા રહેશે. કોઈ વ્યક્તિને સમન્સથી બોલાવવી અને તેને હાજર રહેવાની ફરજ પાડવી તથા તેની સોગંદ ઉપર જુબાની લેવી. ખ દસ્તાવેજો પ્રગટ કરવાનું અને તે રજૂ કરવાનું ફરમાવવું. ગ સાક્ષીઓની જુબાની લેવા માટે કમિશન કાઢવા અને ઘ ઠરાવવામાં આવે તેવી બીજી કોઈ પણ બાબત. આ 14 નંબરની કલમમાં આપેલું છે. ટુ બી કનેક્ટેડ ફોર કલમ 15. નેક્સ્ટ પ્રકરણમાં આપણે કલમ 15 લઈશું. અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ.